ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 172 ઉપર. શું કહે છે? સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. બરાબર, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. બરાબર, આમાં બધામાં શું છે? જો આ પ્રમાણેનું છે, એની એમ ઘાત ગુણ્યા એની એમ ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. એ શું દર્શાવે છે? જો આધાર છે, આધાર કેવો છે? બંનેમાં સરખો હોય. જો બંનેનો આધાર સરખો હોય તો શું કરવાનું? ખાલી ઘાતનો સરવાળો. બરાબર બરાબર, એની એમ ઘાત છે, અહીંયા એન ઘાત છે, તો એમ વત્તા એન બે ઘાતનો સરવાળો કરવાનો. બરાબર, જ્યારે આધાર સરખો હોય ત્યારે. અહીંયા જો 2 છે, અહીંયા 2 છે. બરાબર, આધાર બંનેના સરખા છે એટલે શું કરવાનું? ઘાતાંકનો સરવાળો કરવાનો. તો 2/5 ગુણ્યા 2/3 બરાબર 2/5 વત્તા 3 બરાબર 2ની કેટલી ઘાત થાય? 8 થાય. બરાબર, અહીંયા પણ એવું જ થશે. તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. બરાબર, તો અહીંયા શું છે? પીની ઘાત છે, તો p3 ગુણ્યા p2 બરાબર p3 વત્તા 2 બરાબર પીની કેટલી ઘાત થઈ જાય? 3 ને 2 5 બરાબર. કયા આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે? એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન. એટલે કે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતાંકનો સરવાળો થાય. ચલો અહીંયા શું છે? 4/3 ગુણ્યા 4/2 બરાબર 4 આધાર સરખા છે એટલે કે 4 સરખા છે. ઉપર ઘાત કેટલી છે? 3 વત્તા 2 એટલે કે 4/3 ને 2 3 ને 2 5 બરાબર. તો અહીંયા 4/5 થઈ ગઈ. ચલો ચોથા નંબરમાં છે a3 ગુણ્યા a2 ગુણ્યા a7 બરાબર. તો અહીંયા કેવું હતું? એની એમ ઘાત વત્તા એ ગુણ્યા બરાબર ગુણ્યા એની એન ઘાત ગુણ્યા એની કે ઘાત. બરાબર, આ પ્રમાણેનો દાખલો છે. તો અહીંયા શું થાય? એની એમ વત્તા એન વત્તા કે. બરાબર, આ પ્રમાણેનું થાય. જો 3 આપેલા હોય બરાબર એ બરાબર વચ્ચે શું હોય? ગુણાકાર હોય તો આ 3 ઘાતનો શું થાય? સરવાળો થાય. આપણે આગળ એમ વત્તા એન કરતા હતા, અહીંયા શું ઉમેરી દેવાનું? એક ત્રીજી ઘાત ઉમેરી દેવાની છે. તો આપણી પાસે છે એની 3 ગુણ્યા એની 2 ગુણ્યા એની 7 તો અહીંયા શું છે? આધાર સરખા છે એ બરાબર એટલે ઘાત એટલી કેટલી એમનો સરવાળો કરી દેવાનો. 3 વત્તા 2 વત્તા 7 બરાબર એની કેટલી ઘાત થઈ જશે? 12 થઈ જશે. ચલો એવી રીતે અહીંયા તો 5/3 ગુણ્યા 5/7 ગુણ્યા 5/12 બરાબર ઘાતોનો સરવાળો કરી દેવાનો. તો 3 વત્તા 7 વત્તા 12 કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે? આ પ્રમાણેનો. એ જ્યારે આધાર સરખો હોય ત્યારે શું કરવાનું છે? ઘાત છે એનો સરવાળો કરી દેવાનો છે. તો 7 ને 3 10 અને 8 છે પાછી 12 એટલે કે કેટલી થઈ જશે? 5/22 થઈ જશે. ચલો હવે આ દાખલો. તો અહીંયા આધાર શું છે? -4 છે. બરાબર, અહીંયા શું છે? આધારમાં -4 છે. તો -4/100 ગુણ્યા -4/20 બરાબર -4ની કેટલી થાય? 100 વત્તા 20 બરાબર -4ની કેટલી થાય? 100 વત્તા 20 બરાબર 120. ચલો પ્રયત્ન કરવાનો દાખલા છે પાના નંબર 173 ઉપર. એમાં શું કીધું છે? સાદુરૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો. બરાબર, પહેલો દાખલો છે આપણી પાસે 2/9 ભાગ્યા 2/3 બરાબર. અને બીજી રીતે લખવું હોય તો આવી રીતે લખાય છે 2/9 ભાગ્યા 2/3 બરાબર. આ વસ્તુ છે અહીંયા જ્યારે આ છેદમાં હોય, એક અંશમાં હોય એક છેદમાં હોય એટલે ભાગાકાર થાય. બરાબર, આ જ વસ્તુ છે આ. બરાબર, તો આગળ તમને સમજાય એટલા માટે મેં આવી રીતે લખ્યું છે. બરાબર, ચલો હવે આપણું સૂત્ર શું છે? જો એની એમ ઘાત હોય ભાગ્યા એની એન ઘાત હોય તો શું થઈ જાય? એની એમ ઓછા એન ઘાત થાય. બરાબર, એટલે કે આવી રીતે પણ કહેવાય ને કે એની એમ ઘાત હોય ભાગ્યા એની એન ઘાત હોય તો એની એમ ઓછા એન ઘાત થાય.
બરાબર. પણ આ ક્યારે? જ્યારે m ગ્રેટર ધેન n હોય ત્યારે. બરાબર, આવું. પછી બીજું એક સૂત્ર આવી રીતે પણ આવે છે, એની m ઘાત છેદમાં એની n ઘાત બરાબર 1/n એની n ઓછા m ઘાત. આવું ક્યારે બને? જ્યારે n m કરતાં મોટા હોય ત્યારે. બરાબર. જો m કરતાં n મોટા હોય તો n માંથી બાદ થાય. બરાબર, 1/, આવી રીતે આ સૂત્ર આગળ તમારે આવશે. બરાબર, આ ધ્યાન રાખવા જેવું છે. ચલો, આપણે અહીંયા આ સૂત્ર છે. તો આધાર એટલે કે આપણો એ, બરાબર, બંનેમાં આધાર સરખા છે. જુઓ, એ જવાબ એમાં આવે છે, તો આપણો આધાર છે 2, અહીંયા પણ 2 છે. 2/9 ભાગ્યા 2/3 બરાબર 2/9 ઓછા 3. ચલો, 9માંથી 3 જશે તો કેટલા રહેશે? 6. 2/6. બરાબર, આ થઈ ગયો આપણો પહેલો દાખલો. બીજા નંબરમાં આપ્યું છે આપણને 10/8 ભાગ્યા 10/4. બરાબર, 10/8 ભાગ્યા 10/4 બરાબર 10/8 ઓછા 4. બરાબર, અહીંયા 10 10 આધાર સરખા છે એટલે શું થશે? ઘાતનો એટલી બાદ બાકી થશે 8 ઓછા 4. તો 8માંથી 4 જશે તો કેટલા રહેશે? 4 રહેશે. નિયમ કયો છે? એની m ઘાત હોય ભાગ્યા એની n ઘાત હોય. તો આધાર સરખા છે બંનેમાં, તો શું થાય? ઘાતનો એટલો બાદ બાકી થશે તો m ઓછા n થાય. ચલો, બીજો થઈ ગયો આપણો. ચલો, ત્રીજામાં શું આપ્યું છે આપણને? ત્રીજામાં સંખ્યા છે 9/11 ભાગ્યા 9/7. બરાબર, તો 9/11 ભાગ્યા 9/7. જો અહીંયા બંનેમાં 9 9 આધાર સરખો છે એટલે ઘાતની એટલી બાદ બાકી થશે તો 11 ઓછા 7 બરાબર 9/11માંથી 7 જશે તો કેટલી રહેશે? 9/4. ચલો, એવી જ રીતે 20/15 ભાગ્યા 20/13. બરાબર, તો લખી દેવાના 20/15 ભાગ્યા 20/13. અહીંયા 20 આધાર છે, બંનેમાં સરખો છે એટલે 20 લખી દો. શું કરવાનું? ખાલી જે ઘાત હોય એની બાદ બાકી થાય. ક્યારે? ભાગાકાર હોય ત્યારે. ગુણાકાર હોય ત્યારે શું થતું હતું? સરવાળો થતો હતો. અને ભાગાકારમાં શું થાય છે? બાદ બાકી થાય છે. તો 15 ઓછા 13 બરાબર, તો 15માંથી 13 જશે તો કેટલા રહેશે? 20/2. પાંચમામાં છે આપણી પાસે 7/13 ભાગ્યા 7/10. અહીંયા 7 7 આધાર શું છે? સરખા છે. શું થાય? ઘાતની બાદ બાકી, તો 13 ઓછા 10. ચલો, 13માંથી 10 જશે તો કેટલા રહેશે? તો 7/3. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો, સાદુરૂપ આપી ઘાતાંક સ્વરૂપે લખો. બરાબર, એમાંનો પહેલો દાખલો છે 6/2 અને આખાની 4. બરાબર, તો અહીંયા આ પ્રમાણેનું સૂત્ર થશે એની m ઘાત ની n ઘાત બરાબર એની m ગુણ્યા n. બરાબર, જ્યારે ઘાતની ઘાત અને શું કહેવાય? ઘાતની ઘાત અને શું કહેવાય? ઘાતની ઘાત. ત્યારે શું થાય? આ બે ઘાત વચ્ચે ગુણાકાર થાય. બરાબર, જો એની m ઘાત અને આખાની n ઘાત હોય તો એની m ગુણ્યા n ઘાત થાય. બરાબર, તો અહીંયા આપી દીધા છે આપણને 6/2 ની 4 બરાબર 6/2 ગુણ્યા 4. બરાબર, તો 2 ચોક કેટલા થઈ જાય? 8. 6ની કેટલી ઘાત થાય? 8 ઘાત થાય. બરાબર, સૂત્ર શું છે? એની m ઘાત આખાની n ઘાત આખા કૌંસની n ઘાત હોય તો આ બેનો ગુણાકાર થાય. બરાબર, m અને n નો, એટલે m ગુણ્યા n. અહીંયા આપણને આપ્યા છે 2/2 ગુણ્યા 100. બરાબર, અહીંયા 2/2 ગુણ્યા 100. ઘાતની પણ ઘાત. બરાબર, ચલો, કેટલા થઈ જાય? 2 ગુણ્યા 100 એટલે કે કેટલા થઈ જાય? 200. બરાબર, ઘાતની ઘાત. બરાબર, એટલે આપણે શું કીધું છે? આપણે ઘાતાંક કીધો છે અહીંયા. ચલો, અહીંયા આપણને આપ્યા છે 7/50 ની 2 બરાબર, તો 7/50 ગુણ્યા 2 ઘાતની ઘાત, તો 50 દુ 100. બરાબર, 7/100, 2/200, 6/8. આગળ દાખલો આપ્યો છે 5/3 ની આખાની 7.
દાખલો શું છે? 5/3 આખાની 7 બરાબર 5/3 ગુણ્યા 7 ઘાત. આપણો નિયમ શું છે? એની એમ ઘાતનો એમ ઘાત હોય તો આ બેનો ગુણાકાર થાય. એટલે કે અહીંયા શું થયું? આ બેનો ગુણાકાર થયો 3 અને 7નો. તો 5 3 7 21 5/21 ઘાત. ચલો આમ કરોના દાખલા છે પાના નંબર 174 પર. ચલો આમ કરોના દાખલા છે પાના નંબર 174 પર. પહેલો છે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બીની એમ ઘાત નો ઉપયોગ કરીને તે સ્વરૂપે દર્શાવો. જો અહીંયા જો આગળ બધા દાખલામાં શું હતું? એ હતો બરાબર. આધાર બંનેમાં સરખા હતા, પરંતુ હવે શું છે? આધાર અલગ અલગ છે પરંતુ ઘાત સરખી છે બરાબર. તો હવેના દાખલામાં શું જોવાનું? આપણે ઘાત સરખી છે કે નહીં એ જોવાનું છે. આધારને લેવા દેવા નથી. આ એ અને બી આધારો અલગ અલગ આવશે બરાબર. આપણે શું જોવાનું છે? ખાલી ઘાત સરખી છે કે નહીં બરાબર. જો ઘાત સરખી હોય તો બે આધારોનો શું સાથે લખી દેવાના, અથવા તો એમનો ગુણાકાર થતો હોય તો ગુણાકાર કરી દેવાનો બરાબર. અને એ ઘાત એની ઘાત એ લખી દેવાની બરાબર. જે સરખી ઘાત છે એ લખી દેવાની. ચલો અહીંયા જો આધાર જુઓ 4 છે, અહીંયા આધાર 2 છે. બંનેના આધાર કેવા છે? અલગ અલગ છે, પરંતુ જો ઘાત સરખી છે અહીંયા, તો આપણે લખી દેવાના 4/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત. જો બંનેમાં શું છે? ઘાત સરખી છે 3 3 બરાબર 4 ગુણ્યા 2 આખાની 3 ઘાત. શું કર્યું? જો અહીંયા 3 3 હતા એ બહાર લઈ લીધા છે મેં. ચલો હવે આ બેનો ગુણાકાર કરી દેવાનો બરાબર. તો કેટલા થઈ જશે? 4 દુ 8 8/3 ઘાત. અહીંયા આપ્યા છે આપણને 2/5 ઘાત, અહીંયા 2/5 ઘાત. જો આધાર કેટલા છે? 2 છે અને આધાર છે અહીંયા બી. બંને અલગ અલગ છે અને ઘાત જો બંનેની 5 સરખી છે તો 2/5 ઘાત ગુણ્યા 2/5 ઘાત બરાબર 2 ગુણ્યા બી આખાની 5 ઘાત બરાબર. જે 5 ઘાત સરખી હતી એ બહાર લઈ લીધી છે અને 2 અને બીનો ગુણાકાર. 2 અને બીનો ગુણાકાર એટલે કે 2b આખાનો 5 ઘાત બરાબર. આ થઈ ગયો આપણો જવાબ. ચલો આગળ છે એની 2 ઘાત ટીની 2 ઘાત. 2 ઘાત છે બરાબર. તો શું થશે? એની 2 ઘાત ગુણ્યા ટીની 2 ઘાત બરાબર એ ગુણ્યા ટી આખાની 2 ઘાત બરાબર. આ ગુણાકારની જગ્યાએ આપણે સાદી રીતે આવી રીતે પણ લખી શકીએ, એ અને ટીની 2 ઘાત બરાબર. ગુણાકાર ના લખીને સાદી રીતે આનો મતલબ પણ શું થાય? ગુણાકાર થાય. જો અહીંયા લખ્યું છે ને એવી રીતે 2 ગુણ્યા બી કરો એ 2b કરો બરાબર. બંને શું વચ્ચે? બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે બરાબર. ચલો ચોથા નંબરમાં આપ્યું છે આપણને 5/6 ઘાત ઓછા 2/6 ઘાત. જો આધાર જુઓ 5 છે, અહીંયા -2 છે, આધાર અલગ અલગ છે. આ દાખલામાં શું આવે? આધાર અલગ આવે. અહીંયા ઘાત એ જ સરખી આવવી જોઈએ. અહીંયા 6 છે, અહીંયા 6 છે. ચલો શું થશે? તો પહેલાં લખી દેવાના દાખલામાં સંખ્યા 5/6 ઘાત ગુણ્યા ઓછા 2/6 ઘાત. ચલો અહીંયા જો કૌંસ નાનો આવી ગયો છે તો આપણે શું કરવાનું? મોટો કૌંસ લેવો પડશે અહીંયા આખાની. ચલો બરાબર 5 ગુણ્યા ઓછા 2 અને 6 બહાર. જો અહીંયા 6 હતા આપણે શું કર્યા છે? બહાર લઈ લીધા છે બરાબર. હવે આનો ગુણાકાર, તો આનો ગુણાકાર શું થશે? 5 ગુણ્યા 2 એટલે કે 5 દુ કેટલા થઈ જાય? 10. પણ કેવા 10? ઓછા 10, કારણ કે એક સંખ્યા ઋણ છે એક સંખ્યા ધન છે. ધન ગુણ્યા ઋણ તો ઋણ થઈ ગયા ઓછા 10 ને કેટલી ઘાત છે? 6 ઘાત છે. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો અહીંયા શું કરીશું? મોટો કૌંસ લેવો પડશે કારણ કે નાનો કૌંસ પહેલાંથી જ છે બરાબર. ઓછા 2/4 ઘાત ગુણ્યા ઓછા 3/4 ઘાત બરાબર. હવે શું કરવાનું? જો અહીંયા 4 છે 4 છે, શું લેવાના? બહાર લઈ લેવાના. બંનેની ઘાત સરખી છે. જો આધાર બંને અલગ છે પણ ઘાત સરખી છે, માટે આ નિયમ લાગે. -2 ગુણ્યા ઓછા 3 આખાની ઘાત કેટલી? 4. ચલો આ બેનો ગુણાકાર કરી દેવાનો તો 2 તરી કેટલા થઈ જાય? 6 થઈ જાય. જો અહીંયા ઓછા છે અહીંયા ઓછા છે બરાબર. ઓછા ગુણ્યા ઓછા વત્તા થઈ ગયા અને આ 2 તરી 6. કેટલી ઘાત છે? 4. તો 6/4 ઘાત એ છે આપણો જવાબ.
ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 175 પર. બરાબર, આ પ્રમાણેનું આપ્યું છે એની એમ ઘાત ભાગ્યા એની એમ ઘાત. બરાબર, સોરી, એ અહીંયા બી આવશે. એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત બરાબર એના છેદમાં બી આખાની એમ ઘાત. બરાબર, આ રીતનો ઉપયોગ કરીને બીજી રીતે લખવાનું છે. બરાબર, એમાંનો પહેલો દાખલો છે કે 4/5 ભાગ્યા 3/5. જો અહીંયા આધાર અલગ અલગ છે ને વચ્ચે ચિહ્ન કયું છે? ભાગાકારનું. બરાબર, સામાન્ય રીતે આને લખવું હોય તો આવી રીતે લખાય 4/5 ભાગ્યા 3/5 આવી રીતે લખાય. બરાબર, ભાગાકાર છે એટલે ભાગ્યામાં નીચે આવે. બરાબર, આની નીચે આવે ભાગ્યા 3 બરાબર શું થઈ જાય છે? કૌંસ 4/3 અને આખાની ઘાત કેટલી? 5. બરાબર, જે આ 5 બંનેમાં સરખી હતી એ આપણે કઈ લખી દીધી છે? 12 લખી દીધી છે. બરાબર, ચલો એવી રીતે આના માટે તો 2/5 ભાગ્યા 2/5 બરાબર 2/b અને આ બંને જે ઘાત સરખી હતી એ આખાની ઘાત લખી દીધી છે. બરાબર, ચલો એવી રીતે અહીંયા તો અહીંયા છે -2/3 છેદમાં b/3. છેદમાં લખીએ એનો મતલબ શું થાય? ભાગાકાર જ છે. બરાબર, તો -2/b. ચલો અહીંયા નાનો કૌંસ આવી ગયો છે એટલે આપણે મોટો કૌંસ લખવો પડે અથવા તો શું કરવું પડે? આ કૌંસ દૂર કરી દેવો પડે. ખાલી -2 એટલા લખી દેવાના ઉપર. બરાબર, ખાલી -2 લખી દેવાના અને 3. બરાબર, આ થઈ ગયો પહેલો, બીજો અને ત્રીજો દાખલો. ચલો ચોથો દાખલો આપી દે p4 ભાગ્યા p4 ભાગ્યા q4. બરાબર, અને પાંચમો છે 5/6 ભાગ્યા -2/6. બરાબર, તો p4 ભાગ્યા q4. બરાબર, એટલે કે p/q ની અહીંયા જો 4 એટલે કે 4. ચલો અહીંયા આપ્યા છે 5/6 ભાગ્યા એટલે છેદમાં -2/6. બરાબર, કેવી રીતે લખાશે? તો 5/-2/6. બરાબર, જો છેદમાં ઓછા છે એને શું કરી દેવાના? આપણે ઉપર લખી દેવાના. અહીંયા લખી દેવાના -5/2/6. બરાબર, તો અહીંયા આપણા પ્રયત્નો કરવાના દાખલા પૂરા થયા.